અને હું આજે પહોંચી ગયો છું બ્રહ્માજી દ્વારા નિર્મિત પુષ્કર નગરની અંદર. પુષ્કર નગર એ બહુ પૌરાણિક નગર છે અને મેં નક્કી કર્યું કે આજનો સૂર્યોદય હું પુષ્કર સરોવર ઉપર જઈને માણીશ. મેં એનો રસ્તો પકડ્યો અને હું પહોંચી ગયો બદ્રીઘાટ ઉપર. બદ્રીઘાટ ઉપર પહોંચતા જ મને ખબર પડી કે પુષ્કર સરોવરની ચારેય બાજુ અલગ અલગ ઘાટ નિર્માણ થયેલા છે. દેશભરમાંથી યાત્રાળુઓ અહીં આગળ ઉમટી પડતા હોય છે. સવારની અંદર યાત્રાળુઓ પોતપોતાના મનગમતા ઘાટ ઉપર પવિત્ર સ્નાન કરવા માટે પહોંચી જાય છે. અહીં ઘાટ ઉપર આવીને મેં જોયું તો યાત્રાળુઓ પોતપોતાની અલગ અલગ ક્રિયાની અંદર મશગુલ હોય છે. કેટલાક ધ્યાન કરતા હોય છે, કેટલાક ભજન કરતા હોય છે, કેટલાક ભગવાનની સ્તુતિ કરતા હોય છે અને મારા જેવા કેટલાક એ અહીં આગળ બેસીને કુદરતને માણતા હોય છે. પુષ્કરની અંદર બ્રહ્માજીનું મંદિર આવેલું છે, પણ કહેવાય છે કે એ મંદિરે દર્શન કરવા જવું હોય તો પહેલાં આ સરોવર ઉપર આવવું અને સરોવરની સ્તુતિ કરવી, સરોવરની અંદર સ્નાન કરવું અને પછી જ બ્રહ્માજીના દર્શન કરવા. અને એટલા માટે જ આ સરોવરના અલગ અલગ ઘાટ ઉપર યાત્રાળુઓ સવારની અંદર સ્નાન માટે પહોંચી જતા હોય છે. અહીંના ઘાટ થોડી વાર માટે અહીં બેઠો તો મને એવું લાગ્યું કે બહુ સેફ છે. યાત્રાળુઓ બહુ સેફટીથી અહીં આગળ સ્નાન કરી શકે એમ છે. અને સ્નાન કર્યા પછી યાત્રાળુઓ બ્રહ્માજીના મંદિર તરફ જતા હોય છે. બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા તો મારે પણ જવું છે, પણ મેં આજે નક્કી કર્યું છે કે પુષ્કર સરોવરના કાંઠે આજનો સૂર્યોદય મારે માણવો છે. અને આવા દ્રશ્યો દેખાય તો શું કામ નહીં. એક જગ્યાએ તો મહાદેવજીને મેં આવી રીતે સ્થાપિત થયેલા જોયા અને આવા સ્થાપિત થયેલા જોયા અને મારું મન ત્યાં આગળ બેસવા માટે લલચાઈ ગયું. ઘાટ તરફ જતા તમામ રસ્તાઓ ઉપર આપણે જ્યારે ચાલીએ ત્યારે સતત યાત્રાળુઓ ભક્તિભાવથી પુષ્કર સરોવર તરફ સ્નાન કરવા માટે જતા હોય એવો ભાવ આપણને થયા કરે. અને અહીં આગળ જે યાત્રાળુઓ આવે છે એમના માટે સરકારે ખરેખર બહુ જ સરસ સુવિધાઓ કરેલી છે. પુષ્કર શહેર એ ફક્ત યાત્રાળુઓ માટે નહીં, ફોટોગ્રાફર્સ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એમના માટે પણ એટલું જ પવિત્ર છે જેટલું યાત્રાળુઓ માટે બ્રહ્માજીનું મંદિર. મારું પણ એક લોંગ સ્ટેન્ડિંગ ડ્રીમ છે કે હું પુષ્કર આવું અને મારો કેમેરો લઈને એની સ્ટ્રીટ્સ ઉપર ફરું. અહીં જ્યારે સ્ટ્રીટ્સ ઉપર ચાલતા હોઈએ ત્યારે ખૂણે અને ખાંચે એવું મનની અંદર જરૂર થયા કરે કે મેં આ ફ્રેમ મિસ કરી દીધી. અહીં આગળ દરેક જગ્યાએ ફોટોગ્રાફર્સ માટે જાણે કહેવાય ને કે સ્વર્ગ છે. અહીં આગળ ફોટોગ્રાફર્સને જ્યારે સ્ટ્રીટ્સ ઉપર ચાલતા હોય ત્યારે અનેક સબ્જેક્ટ ફોટોગ્રાફી માટે મળી શકે એમ છે. પણ અત્યારે મારે જવું છે બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા માટે. पहले मंदिर छोड़ दो हमें, फिर वहाँ से हम चल के जाएंगे. मंदिर आ गया? अच्छा, ये सामने ही है. अच्छा, ये राम जी का उन्माद अभी भी है यहाँ पे. ब्रह्मा जी का भी मंदिर है और उनकी पत्नी सावित्री जी का भी ऊपर है. अच्छा, અગાઉ મેં કહ્યું એ જ પ્રમાણે જ્યારે બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા આવીએ ત્યારે અહીં આગળ બધા ઇન્સિસ્ટ કરતા હોય છે કે પહેલાં તમે પુષ્કર સરોવર ઉપર જાઓ, તમારા હાથ પગ ત્યાં આગળ પવિત્ર કરો અને ફરી પાછા બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા આવો. અમારે પણ એ જ રિચ્યુઅલ ફરી ફોલો કરવું પડ્યું અને અમે પહોંચી ગયા છીએ ફરી એક વખત પુષ્કર સરોવરના એક ઘાટ ઉપર. ઘાટ ઉપર જ્યારે પણ ફરીએ ત્યારે પુષ્કરની અંદર જરૂર આપણને કોઈને કોઈ ગાઈડ મળી જાય. મેં એ ગાઈડ સાહેબને વિનંતી કરી કે જરા આના વિશે કંઈક કહો. हिमालय देवभूमि है तो पुष्कर है तपोभूमि. यहाँ ब्रह्मा जी ने 11,000 सालों तक तपस्या की
और तपस्या करने का मूल उद्देश्य होता है एक तो यज्ञ का समय निकलना और दूसरा होता है सृष्टि का निर्माण करना। इसलिए ब्रह्मा जी को जगत पिता ब्रह्मा कहते हैं। बोलो गुरु महाराज ब्रह्मा जी महाराज ब्रह्म क्षेत्र में जोड़ा जोड़ी से परिवार से अति खुशी से ब्राह्मण को समस्त दान खुश होकर के इतना दान करो भगवान के अपने लायक दान करो। पंडा को अंतिम तीर्थ बचा है। अरे मैं झूठा संतोषी पंडा हूँ बाबा, लोग नहीं करना यहाँ। श्री कृष्ण हाथ में रखो करो भगवान की तीर्थ के दीर्घायु भागवती भोली प्रिय बाल बच्चा भी नाम बोलिए बाबूजी। ઘણી ખરી નવયુવાન પેઢી યાત્રાધામોની અંદર જ્યારે આવા દ્રશ્યો જુએ ને એને કારણે કરીને જ યાત્રાધામોની મુલાકાત લેવાનું મુલતવી રાખતા હોય છે. તીર્થધામોમાં જઈએ ને એટલે એની એક આડઅસર હોય કે ત્યાં દાન દક્ષિણા પૂજા કરાવનારા એજન્ટો બધા પાછળ देख लो ફરવા 100 रुपए की 6 जोड़ी 50 में 3 जोड़ी 5 लाख जोड़ी देख लो। राजा रानी राजा रानी અને એ બધું કરવામાં કંઈ વાંધો નથી, પણ પીસ ઓફ માઇન્ડ લેવા માટે જે જતા હોય એનું પીસ ઓફ માઇન્ડ ડિસ્ટર્બ થવાનું જરૂર થાય. પુષ્કરમાં જ્યારે બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા જતા હોઈએ અને એ સ્ટ્રીટ્સ ઉપર ચાલીએ ત્યારે એવું લાગે કે આ સ્ટ્રીટ્સ એ ખરેખર કળાના પ્રદર્શન માટે જ ઊભી કરાયેલી સ્ટ્રીટ્સ છે. અહીં આગળ આ પુષ્કરના બહુ જ પ્રખ્યાત માલપુઆ છે. માલપુઆ માટે પુષ્કર ફેમસ છે. જો બ્રહ્માજીના મંદિર માટે ફેમસ હોય તો માલપુઆ માટે પણ. અહીં આગળ આ એક અલગ પ્રથા છે. ચંપલ આપો પ્રસાદ લો. એ તમારા ચંપલ સાચવે અને તમારે એમની જોડેથી પ્રસાદ લેવાનો. એ બહુ અલગ પ્રથા છે. हो गया ना, कल ही ले रहा हूँ तो ठहरे नहीं। वाह रे वाह, द्विवेदी डालते हैं। सही में ये तो नहीं होगी सच्ची. अच्छा एयरगन है और ये तलवार और वो सब सही है सच्ची दिखाइए. ये ओहो अच्छा राजपूताना शादी में दुर्गा पूजा। अच्छा शादी में लोग यूज करते. તલવાર ઉપર માખ બેસી ગઈ. માખની હિંમત થઈ શકે, માણસની ના થાય. ये ऐसे ही लाठी है प्रोटेक्शन के लिए. अच्छा कार में रख सकते हैं. कितने की है ये? 180 की ये सब. अच्छा अच्छा. और ये बेसबॉल स्टिक है, बैट है, बेसबॉल बैट. ये कितने का है? 250 रुपये. अच्छा 250 रुपये का. चलो 250 रुपये में प्रोटेक्शन.
बहुत ज़्यादा कलेक्शन है ये तो, सबको मारने के लिए है ना, हाँ सेफ्टी के लिए। सेफ्टी के लिए, यस, मारने के लिए नहीं, सही है। છેલ્લા 3 દિવસથી રાજસ્થાનમાં ફરીએ છીએ, પણ જ્યાં પણ કોઈ ઇમારત મકાન જોઈએ ને, અતિ ભવ્ય, એકદમ જાજરમાન હોય. આ મકાન નાનું છે, પણ એનો પ્રવેશદ્વાર એટલો જાજરમાન છે ને કે ખરેખર રજવાડું લાગે. चलो बाय बाय पुष्कर. और खेलने के लिए आए थे क्या? कल आए थे परसों? नहीं, हम रात को आए अच्छा रात होली खेलने लिए आए थे, दर्शन करने आए थे. होली जयपुर में खेली हमने. अच्छा पुष्कर के खेलते तो आपको पता चलता मजा आता है. अच्छा ऐसा है. हाँ, ये पूरा पैक हो जाता है पूरा, कम से कम 1.5-2 लाख आदमी आते हैं. ओह, 1.5-2 लाख आदमी में क्या खेलेंगे? पूरा पैक रहता है वैसे, पूरा एक कलर ही कलर पूरा सब कुछ, पूरा मार्केट 2 दिन चलता है, ओहो. 24 से 25 तक. अच्छा, और वो जो पुष्कर मेला होता है वो कितने दिन चलता इसमें होता है तो 8-10 दिन चलता है. है? जो ऊँट वाले मेले आते हैं ना, इसमें प्रोग्राम होता है, ऊँट आते हैं वो. ऊँट आते हैं पीछे और यहाँ से 1 किलोमीटर आगे. अच्छा, यहाँ से 1 किलोमीटर. तो तब लोग फोटोग्राफी के लिए आते हैं ना? हाँ, मैंने सुना है ऊँट से ज़्यादा फोटोग्राफर होते हैं. फोटोग्राफर उसी के आते हैं वो. જે પુષ્કર સરોવર છે એની જે ફરતે ચારે બાજુ ઘાટ ઉપર શિવલિંગ મંદિર, એને કહેવાય ને કે 33 કરોડ દેશી દેવતાએ બધા જ આ ઘાટ ઉપર આવીને વસ્યા હોય ને એવું લાગે છે. અને ગઈકાલે ધૂળેટી હતી અહીં આગળ પુષ્કરમાં, અને પુષ્કર આખું ઠપ હતું ધૂળેટીની એક્ટિવિટી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હવે પુષ્કરમાં બહુ એકદમ શોર્ટ રોકાણ કર્યું. રાત્રે મોડા અહીં આગળ ચેક ઇન કર્યું અને સવારે અત્યારે 9 વાગ્યા છે, અને 9 વાગે તો આપણે ચેકઆઉટ થઈ ગયા. અને એ દરમિયાન પુષ્કર સરોવર જોયું. સવારે ઓલમોસ્ટ બધા જ ઘાટ ચારે બાજુ પગપાળા ફર્યા, અને એની જોડે જોડે બ્રહ્માજીનું મંદિર છે પુષ્કરમાં, એના દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી તો બ્રહ્માજીના મંદિરનો પણ અહીં આગળ બહુ અભૂતપૂર્વ ઇતિહાસ છે. અને એવું કહેવાય છે કે આ એકમાત્ર મંદિર છે બ્રહ્માજીનું. અને એમના પત્ની સાવિત્રીજીનું મંદિર છે, પણ એ થોડું ઊંચાઈ ઉપર છે, ને હવે અમારી પાસે ટાઈમ નથી, એટલે અમે હવે ઘરે જવાના અમારા રૂટ ઉપર પાછા બેક ટુ હોમ. લોંગ ડ્રાઈવ સ્ટીલ વિલ બી કન્ટિન્યુ ફોર એટલીસ્ટ મોર 600 કિલોમીટર્સ. અને પહેલું સ્ટોપ અત્યારે અહીંથી અજમેર આવશે, ને ઈચ્છા છે અજમેર રોકાઈએ, પણ ટાઈમ નથી, એટલે ફરી ક્યારેક અજમેરની મુલાકાત લઈશું. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે પુષ્કરમાં મારા પાસે સમય બહુ જ ઓછો હતો, અને એટલા માટે જ અહીં આગળ ફોટોગ્રાફી પણ બહુ જ ઓછી થઈ છે.